કિલાદ કેમ્પ સાઇટ ખાતે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે રાજ્યનું પ્રથમ અને વિશિષ્ટ વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું। નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના કિલાદ કેમ્પ સાઇટ ખાતે દક્ષિણ ડાંગ વન વિભાગ તથા વન સંવર્ધન કોલેજ નવસારીના સહયોગથી કેબિનેટ કક્ષાના રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે વન વિજ્ઞાન કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। મંત્રીશ્રી અને મહાનુભાવોએ કિલાદ ખાતે લોકાર્પણ સમારોહમાં હાજરી આપી। વન વિજ્ઞાન કેન્દ્ર કિલાદ ખાતે રાજ્યનું પ્રથમ અને એકમાત્ર વિશિષ્ટ કેન્દ્ર બની રહેશે, જેમાં એગ્રો ફોરેસ્ટ્રી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તે માટે તેમજ ટકાઉ ખેતી માટે વન વિભાગ ખેડૂતો અને સમુદાયોના સહિયારા પ્રયાસથી આદાન પ્રદાન થશે। પર્યાવરણ અને કૃષિને જોડતી આ એવી મજબૂત કડી થશે જ્યાં ખેડૂતોને વિવિધ તાલીમ આપવામાં આવશે। પ્રવાસન અને વન મંત્રી મુળુભાઈએ જણાવ્યું કે દક્ષિણ ગુજરાત વનરાજી માટે સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે। ડાંગ વન વિસ્તારનું વાતાવરણ દેશના લોકોને પ્રકૃતિ પ્રત્યે પ્રેરિત કરે છે। લોકોને વન થકી આજીવિકા મળશે। આ લોકાર્પણ સમારોહમાં સાંસદ ધવલ પટેલ અને ડોક્ટર AP સિંહ, હેડ ઓફ ફોરેસ્ટ, પણ વન પ્રેમીઓ અને મહેમાનોને પ્રેરિત કર્યા હતા। તેમજ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતો અને એગ્રો ફોરેસ્ટ્રી યોજનાના લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા। ચેતના કેન્દ્રોને એગ્રો ફોરેસ્ટ્રી ખેતીથી વર્ષે 5 થી 10 લાખ કમાઈ શકાય તે બાબતે લાભાર્થીઓએ પોતાના અનુભવ રજૂ કર્યા। અત્રે નોંધનીય છે કે માલકી યોજના હેઠળ કુલ 4582 લાભાર્થીઓએ લાભ લીધો છે। તેમજ રાજ્યમાં કુલ 19 વનધન કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે। વન વિજ્ઞાન કેન્દ્રના લોકાર્પણમાં વન ઉત્પાદિત ઔષધિ, શોપીસ, વુડન, હેન્ડીક્રાફ્ટ તેમજ અન્ય વસ્તુઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ડાંગના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, વલસાડ સાંસદ ધવલ પટેલ, ડોક્ટર OP સિંહ, હેડ ઓફ ફોરેસ્ટ ડોક્ટર V સુચિન્દ્રા, મુખ્ય વન સંરક્ષક વલસાડ તેમજ અન્ય વન પ્રેમીઓ, ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, ગ્રામજનો અને ફોરેસ્ટના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા। રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડ ન્યૂઝ, નવસારી। આજે નવસારી જિલ્લાના વાસદા તાલુકામાં તાડપાડા ખાતે માતૃવનનું નિર્માણ કરવા માટેનો કાર્યક્રમ હમણાં રાખવામાં આવ્યો। અહીંયા વલસાડ વન વિભાગ અને નવસારી વન વિભાગ છે એને સાથે મળીને લોકલ લોકો સાથેની ભાગીદારી સાથે અહીંયા માતૃવન જે આજે વૃક્ષોનું વાવેતર થયું છે એ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ બાકે નામની વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન 2024ના દિવસે જે જાહેરાત કરી હતી અને આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસે આ એક પેડ બાકે નામ 20 અભિયાન જે શરૂ થયું છે એમાં આજે અહીંયા ખૂબ મોટા પાયે અલગ અલગ જાતિના વૃક્ષો લગભગ 1 હેક્ટર વિસ્તારમાં 10,000 કરતાં વધારે વૃક્ષો વાવવા માટે આ માતૃવનનું જે આયોજન છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે। દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું આપણા ધરતી માતાનું ઋણ ચૂકવવા માટે આપણા પોતાના જે જનતા છે જેની આપણે જન્મ આપ્યું છે એ માના ઋણ ચૂકવવા માટે આપણે એક વૃક્ષ વાવવું જોઈએ અને એ વૃક્ષનો ઉછેર કરવાની જવાબદારી લેવી જોઈએ। વૃક્ષનું જતન કરવા માટે, સંરક્ષણ કરવા માટે, રક્ષણ કરવા માટે પણ જાગૃત રહેવું જોઈએ। આ રીતના માતૃવન આ વખતે ગુજરાતના ખૂબ મોટા પ્રમાણના ગ્રામ્ય વિસ્તારોમાં માતૃવન એક જ બ્લોકમાં વાવેતર કરી અને એનો ઉછેર કરવાની જવાબદારી ત્યાં લેવામાં આવે એ રીતના અભિગમ સાથે આ વખતે સામાજિક વનીકરણ વિભાગ છે એની આ એક પેડ બાકે નામ 20 અભિયાન શરૂ કર્યું છે અને એને ખૂબ સારો પ્રતિસાદ છે એ સમગ્ર ગુજરાતમાંથી મળી રહ્યો છે। અંતરિયાળના ગામોમાં પણ મોદી સાહેબની જે આ અપીલ છે, આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેમ છે કે ગુજરાતમાં વધુ વૃક્ષો વાવીને આપણું ગુજરાતનું ગ્રીન કવર છે વધારવું છે અને એમાં અહીંયા આપણા આ વિસ્તારમાં પણ આજે આટલી મોટી સંખ્યામાં આ એક જ દિવસના આયોજનથી કાર્યક્રમ જે થયો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે। અહીંયાના વન વિભાગના અમારા જે અધિકારી છે, કર્મચારી છે એને, ગ્રામજનોને આવા સરસ માતૃવનનું નિર્માણ કરવા માટે હું ખૂબ શુભેચ્છા પાઠવું છું।